एक्सप्रेसवे नर्मदानी के जहां करजण डेमना 7 दरवाजामांथी 5 खोली देवाया। दरवाजा खोलीने 43,000 क्यूसेक पाणी छोड़वामां आव्युं छे। रूल लेवल जाळववा करजण डेमना आ 5 गेट खोलवामां आव्या छे। डेमनी जळ सपाटी અત્યારે 104.95 મીટર પર પહોંચી ચૂકી છે અને હાલ ડેમમાં 92,993 ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે। આપણે જણાવ્યું કે ઉપરવાસમાં પણ પડ્યો છે ભારે વરસાદ અને તેને લીધે પાણીની આ ભારે આવક નોંધાઈ છે। तो नर्मदाમાં કરજણ ડેમમાંથી પાણી છોડાયું અને નદી બની ગઈ છે તોફાની। તબક્કાવાર રીતે કરજણ નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે અને ત્યારબાદની આ તસવીરો આવી છે સામે। નદીમાં પાણી છોડવામાં આવ્યું અને તેમાં 2 મશીન ફસાયા હોવાના પણ મળી રહ્યા છે સમાચાર। જ્યાં ધસમસતો પ્રવાહ છે અને નદીમાં બ્રિજનું કામ કરતા આ મશીન અહીં હવે અટવાયા છે। જો કે ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી। હજુ પણ આ તમામ પરિસ્થિતિઓને લઈને સતત સમીક્ષા થઈ રહી છે, પણ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ છે કે કેમ તે હજુ પણ અકબંધ છે। આપણે જણાવીએ કે ધસમસતા પ્રવાહમાં 2 વાહનો આ નદીની અંદર ફસાયા હોવાની વિગતો મળી રહી છે। ઉપરવાસમાં જે ભારે આવક પાણીની થઈ છે તેને લઈને આ નદીની અંદર સતત જળસ્તર વધી રહ્યું છે। 43,000 ક્યુસેક પાણી 5 દરવાજા ખોલીને છોડવામાં આવ્યું છે અને બંને જે વાહનો છે તે ફસાયા છે। જુઓ અહીં આ તસવીરમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે અચાનક જ પાણીનો ભારે આવરો આવી ગયો અને તેની કારણે આ વાહનોને નીકળવાનો સમય પણ ન રહ્યો અને ભારે માત્રામાં આવેલા પાણીની અંદર આ વાહનો ફસાઈ ગયા। જોકે કોઈ જાનહાનિ થઈ છે કે કેમ તેને લઈને હજી કોઈ પુષ્ટિ નથી થઈ, પરંતુ આ વાહનો ફસાયા છે અને ધસમસતો પાણીનો પ્રવાહ અને તેમાં અટવાયા બંને વાહનો। નર્મદાના ભરૂચ નર્મદા બોર્ડર પર આવેલી મોહન નદી ગાંડીતુર બની ચૂકી છે। દ્રશ્યો આપ જુઓ, આ ધસમસતો પ્રવાહ મોહન નદીના પાણીથી અહીંના ગાળા મોટા જાંબુડા માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો। જ્યાં નદીમાં ઘોડાપૂર આવી ચૂક્યા છે અને નદી 2 કાંઠે ભયાવહ રીતે વહી રહી છે। અવર જવર બંધ થઈ ચૂકી છે અને લોકોને પણ પડી રહી છે હાલાકી। નદી પરથી પાણી પસાર થવા લાગ્યું છે, તેને કારણે સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓને પણ મુશ્કેલીનો કરવો પડી રહ્યો છે સામનો। અહીંના ઢેડિયાપાડાનું વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા માટે કલેક્ટરે આપી છે સૂચના। તો નદીનો આ ધસમસતો પ્રવાહ જુઓ અને તેને કારણે અહીંથી પસાર થતો રસ્તો પાણીમાં ગરકાવ છે અને સૌથી વધુ મુશ્કેલી અહીંથી પસાર થનારા તમામ રાહદારીઓ અને વાહન ચાલકોને થઈ રહી છે। આ ઉપરાંત નર્મદાના ઢેડિયાપાડા સાગબારા વિસ્તારમાં વરસાદે વેર્યો છે વિનાશ। જ્યાં અહીંના ચિકદા તાલુકાના ઉમરાણ ગામે નવો પુલ હતો તે પણ ધોવાઈ ગયો। આ દ્રશ્યો આપ જુઓ કે જ્યાં નવો બ્રિજ ધોવાઈ જતા ગુણવત્તા અંગે ઉઠી રહ્યા છે સવાલ અને આખરે કઈ પ્રકારનો આ બ્રિજ હતો તે અત્યારે આ તસવીરોની અંદર દેખાઈ રહ્યો છે, જે સંપૂર્ણપણે પાણીના પ્રહારમાં થઈ ગયો છે ધરાશાયી। જૂનો પુલ ચાલુ હોવાથી વાહન વ્યવહારને અત્યારે કોઈ અસર નથી થઈ રહી, પણ નવા પુલના શું હાલ થયા છે આ તસવીરોમાં જુઓ। વરસાદ વચ્ચે જૂનો બ્રિજ ભારે વાહનો માટે જોકે બંધ કરી દેવામાં આવ્યો છે। હળવા વાહનો ત્યાંથી પસાર થઈ રહ્યા છે, પણ નવો બ્રિજ જે બની રહ્યો હતો તેની ગુણવત્તા શું હતી તેની પોલ આ વરસાદે ખોલી નાખી। આ પુલ જે છે તે સંપૂર્ણપણે ધરાશયી થઈ ગયો છે, તેમાંથી પસાર થવું જીવના જોખમ સમાન છે। પરંતુ વરસાદે જે વિનાશ વેર્યો છે તેના તારાજીના આ દ્રશ્યો હવે ધીમે ધીમે આવી રહ્યા છે સામે।